વિદ્યાર્થી મિત્રો, માનવ પ્રજનન પ્રકરણમાં આપણે આજે અંડકોષ જનનની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. અંડકોષ જનનની વાત કરીએ તો અંડકોષ જનન શુક્રકોષ જનનથી તદ્દન જુદું છે. અહીં અંડકોષ જનનની ખાસિયત એ છે કે જ્યારે ગર્ભ માતાના શરીરમાં વૃદ્ધિ પામતો હોય અને એ જો માદા હશે, એ જો વિકાસ પામતો ગર્ભ જો ફિમેલ હશે તો ત્યારથી જ એના પહેલા મહિનાથી જ અંડકોષ જનનની શરૂઆત થઈ જાય છે. તો એના કેટલાક જરૂરી મુદ્દાઓ આપણે અહીં ચર્ચા કરીએ. તો જ્યારે ભ્રૂણ સ્વરૂપે હોય અને જ્યારે એ 1 મહિનાનું ભ્રૂણ હશે અને એ ભ્રૂણ જો ફિમેલ હશે તો એના શરીરની અંદર એ ભ્રૂણની અંદર 1700 જેટલી પ્રાથમિક પુટિકાઓ જોવા મળશે. પ્રાથમિક પુટિકાઓ એટલે કે એવા કોષોનો સમૂહ કે જેમાંથી અંડકોષનું સર્જન થશે. તો આ 1700 પ્રાથમિક પુટિકાઓ પહેલા મહિનાનું ભ્રૂણ ધરાવતું હોય છે. ત્યાર પછી જ્યારે એ ભ્રૂણ વિકાસ પામશે, 2 મહિનાનું થશે, ત્યારે એમાં રહેલી 1700 પ્રાથમિક પુટિકાઓ વિભાજન દ્વારા એની સંખ્યા વધશે અને 1700થી એની સંખ્યા 6 લાખ જેટલી થશે. 6 લાખ પ્રાથમિક પુટિકાઓનું સર્જન થશે. આ 6 લાખ પ્રાથમિક પુટિકાઓનું આગળ વિભાજન થશે અને જ્યારે એ 2 મહિનાનું ભ્રૂણ જ્યારે 5 મહિનાના ગર્ભમાં રૂપાંતરિત થશે ત્યારે એ 6 લાખ પ્રાથમિક પુટિકાઓનું વિભાજન થઈને એની સંખ્યા વધીને 70 લાખ જેટલી થશે. એટલે કે 6 લાખ પ્રાથમિક પુટિકાઓમાંથી આપણને 70 લાખ જેટલી પ્રાથમિક પુટિકાઓ મળશે. હવે પછીનો જે તબક્કો છે એ વિઘટનનો તબક્કો છે. એટલે કે આ પ્રાથમિક પુટિકાઓનું જે સંખ્યા વધતી હતી એ સંખ્યા હવે ઘટશે. આ 70 લાખ પ્રાથમિક પુટિકાઓનું વિઘટન થશે, એ સંકોચાશે અને 70 લાખ પ્રાથમિક પુટિકાઓમાંથી 20 લાખ પ્રાથમિક પુટિકાઓ જોવા મળશે. ક્યારે? તો જન્મ સમયે. 5 મહિનાથી લઈને જન્મ સમય સુધીનો જે સમયગાળો છે ત્યાં સુધી આ પુટિકાઓની સંખ્યા ઘટશે અને 70 લાખથી ફરીથી પાછી 20 લાખ પર આવી જશે. જન્મ સમયે એ પુટિકાઓની સંખ્યા 20 લાખ જેટલી હતી. હવે જ્યાં સુધી એ બાળકી જન્મ સમયથી યૌનારંભ સુધી પહોંચે, જ્યારે એ યુવાન થશે અને એના શરીરમાં અંતઃસ્ત્રાવની પ્રક્રિયાઓ ઝડપી બને ત્યાં સુધી, એટલે કે યૌનારંભ સુધી એની સંખ્યા સતત ઘટતી જશે. પ્રાથમિક પુટિકાઓની સંખ્યા સતત ઘટતી જશે અને યૌનારંભ સુધી 60,000થી 80,000 જેટલી પ્રાથમિક પુટિકાઓ બાકી રહેશે. ત્યાર પછી આ પ્રાથમિક પુટિકાઓની ફરતે ગ્રંથીય કોષો અને નવા ઘણા સ્તરોનું નિર્માણ થતું રહેશે અને આ પ્રાથમિક પુટિકાઓ દ્વિતીયક પુટિકાઓમાં ફેરવાશે. હવે આ પુટિકાઓને આપણે દ્વિતીયક પુટિકાઓ તરીકે ઓળખીશું. ત્યાર પછી તરત જ આ દ્વિતીયક પુટિકાઓની અંદર એક ગુહાની નિર્માણ થશે, એક ખાલી સ્પેસનું નિર્માણ થશે જેને આપણે એન્ટ્રમ કહીએ છીએ, જે આપણે અંડપિંડની રચના વખતે જોઈ ગયા છે. અને આ એન્ટ્રમની અંદર, આ ગુહાની અંદર પ્રવાહીનો ભરાવો થશે અને હવે એ પુટિકાઓને આપણે તૃતીયક પુટિકાઓના નામે ઓળખીશું. આ રચના આપણે અંડપિંડની રચના જોઈ ગયા હતા, જેમાં પ્રાથમિક પુટિકાઓમાંથી દ્વિતીયક પુટિકાઓ અને એમાંથી ગુહા દર્શાવતી તૃતીયક જે પુટિકાઓ છે એનું સર્જન આ રીતે થશે. આ માહિતી એટલા માટે આપ સમક્ષ રજૂ કરી કારણ કે અંડકોષ જનનની પ્રક્રિયા ડિસકન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એટલે કે જન્મ પહેલાં અને જન્મ પછી થતી પ્રક્રિયાઓ અલગ અલગ રીતે થતી હોય છે અને આ શુક્રકોષ જનન કરતાં આખી અલગ પ્રક્રિયા છે. એ માટે અહીં દરેક મુદ્દાઓનું વર્ણન કરવું જરૂરી છે. હવે આપણે એકચ્યુઅલ પ્રોસેસ પર જઈએ તો અંડકોષ જનનની પ્રક્રિયા આમ તો મુખ્ય 3 તબક્કાઓમાં વહેંચાય છે: ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો અને પરિપક્વ તબક્કો. આપણે અત્યાર સુધી જે માહિતી મેળવી એ ગુણન તબક્કામાં આવતી માહિતી છે. આ જે પ્રક્રિયા આપણે જોઈ કે જેમાં પહેલા મહિનાના ભ્રૂણથી લઈને તૃતીયક પુટિકાઓ
બનવાની પ્રક્રિયા છે એ ગુણન તબક્કાઓમાં આવે છે. હવે આપણે આ પ્રક્રિયાઓને ચાર્ટ દ્વારા સમજીએ તો અંડકોષ જનનની પ્રક્રિયાની શરૂઆત પ્રાથમિક પુટિકાઓથી થાય છે. પ્રાથમિક પુટિકાઓ જે રંગસૂત્રની દૃષ્ટિએ દ્વિકીય હોય છે. પ્રાથમિક પુટિકાઓ સતત સમવિભાજન પામીને એની સંખ્યા વધશે અને જેને આપણે જનન માતૃકોષ તરીકે ઓળખીએ તો પણ ખોટું નથી. પ્રાથમિક પુટિકાઓ છે આ જનન માતૃકોષ એ પ્રાથમિક પુટિકાઓ છે જે આગળ સતત સમવિભાજન દ્વારા બીજી પ્રાથમિક પુટિકાઓ ઉત્પન્ન કરતી રહેશે, જે આગળ વધીને સતત બીજી પ્રાથમિક પુટિકાઓ રૂપાંતરિત કરતી રહેશે, જે પાછળથી જન્મ સમય પછી યૌવનારંભ સુધી એ પ્રાથમિક પુટિકાઓનું રૂપાંતર થતું રહેશે અને દ્વિતીયક પુટિકાઓમાં અને પાછળથી એ પુટિકાઓ તૃતીયક પુટિકાઓ તરીકે આપણે ઓળખીશું. તો સમજો કે આ જે પુટિકા છે એ તૃતીયક પુટિકા છે. અહીં સુધીનો જે તબક્કો છે એને આપણે ગુણન તબક્કા તરીકે ઓળખીશું. આ ગુણન તબક્કા પછી વૃદ્ધિનો તબક્કો શરૂ થશે. વૃદ્ધિનો જે તબક્કો છે એ તબક્કો આમ તો જન્મ પહેલાં જ શરૂ થઈ ગયો હોય છે, પણ એક ખાસ વાત એ કરવાની કે જ્યારે આ પુટિકાઓ માતાના શરીરની અંદર હશે, એટલે કે જ્યારે આ પુટિકાઓ ગર્ભ સ્વરૂપે, ભ્રૂણ સ્વરૂપે અથવા ગર્ભ સ્વરૂપે વિકાસ પામતા બાળકીની અંદર હશે, ત્યારે પુટિકાઓની સાથે સાથે કેટલાક કોષોનું પણ સર્જન થતું રહે છે. એટલે કે આપણે એમ કહીએ કે અહીં આપણે વાત કરી કે 60,000થી 80,000 જેટલી પ્રાથમિક પુટિકાઓ યૌવનારંભમાં આપણને મળે છે, પણ એની સાથે સાથે અંદર વિશેષ એક કોષનું પણ સર્જન થતું હોય છે. આ પુટિકાઓના વિકાસની સાથે સાથે એક કોષનું સર્જન થતું રહેતું હોય છે. દર 500 પુટિકાએ એક અંડકોષનું સર્જન થાય છે. તો એના માટે એક વિશિષ્ટ કોષ કદમાં વૃદ્ધિ પામતો રહેતો હોય છે. આ પુટિકાઓના સર્જન સમય આ પુટિકાઓની સાથે સાથે વિશેષ એક કોષ સતત વૃદ્ધિ પામતો રહેતો હોય છે અને એ કોષને આપણે અલગથી ઓળખીશું. એ પહેલાં હું તમને ફરીથી અંડકોષ જનનની અંડપિંડની રચના બતાવું છું. અહીં તમે જુઓ કે આ પુટિકાઓની સાથે સાથે એક કોષ સતત વૃદ્ધિ પામતો રહેતો હોય છે, જેને આપણે પ્રાથમિક પૂર્વ અંડકોષ તરીકે ઓળખ્યું હતું. તો આ તૃતીયક પુટિકાઓનું જે હમણાં સર્જન થયું એમાં પણ પ્રાથમિક પૂર્વ અંડકોષ તો છે જ. એટલે કે પુટિકાઓનું સર્જન અને કોષની એમાંથી એક પુટિકાની વૃદ્ધિ સાથે જ થતી રહેતી હોય છે. જ્યારે ગર્ભ માતાના શરીરમાં હોય છે, વિકાસ પામતો હોય છે, ત્યારે એ માતાના શરીરમાંથી પોષણ મેળવતો હોય છે અને વૃદ્ધિના તબક્કામાં જે પુટિકામાં રહેલો કોષ છે એ કોષનું કદ ખૂબ જ વધી જશે. લગભગ 200 ગણું જેટલું એનું કદ થઈ જશે. અને આ પણ એક ખાસ બીજી એક વાત કે અલગ અલગ પ્રાણીઓમાં આ કોષનું કદ વધવું એ અલગ અલગ રીતે થતું હોય છે. જે પ્રાણીઓ ઈંડા મૂકતા હોય તો એ પ્રાણીએ અથવા એ ગર્ભે એ ઈંડામાં રહેલા પોષક તત્વોમાંથી જ એણે પોષણ મેળવવાનું હોય છે. એ ઈંડામાં જે જરદીવાળો ભાગ છે અથવા જે પોષણવાળો ભાગ છે એમાંથી જ એ વિકાસ પામતો ગર્ભ પોષણ મેળવતો હોય છે. જ્યારે મનુષ્યની અંદર જે માતા ખોરાકમાં લેતી હોય એ જ પદાર્થોમાંથી વિકાસ પામતા ગર્ભને પોષણ મળતું હોય છે. એટલે કે આપણે એમ કહીએ તો ખોટું નહીં કે ઈંડા મૂકતા પ્રાણીઓ કરતાં જે માનવના જે ગર્ભની અંદર કોષ છે એનું કદ થોડું ઓછું વધતું હોય છે ઈંડા મૂકતા પ્રાણીઓ કરતાં. તો પણ આ કોષનું કદ કંઈક અંશે 200 ગણું જેટલું થતું હોય છે અને એ પોષક તત્વોના અંદર જમા થવાથી થતું હોય છે. અને એ કોષને હવે આપણે પ્રાથમિક પૂર્વ અંડકોષ તરીકે ઓળખીશું. બીજી એક વાત કે અહીં સુધીની જે પ્રક્રિયા છે અહીં સુધીની પ્રક્રિયાને આપણે જન્મ સુધીની પ્રક્રિયા તરીકે ઓળખીશું. જન્મ પહેલાં
આ પ્રક્રિયા થતી હોય છે. અહીં સુધીની પ્રક્રિયા જન્મ સુધીની પ્રક્રિયાઓ છે. આપણે એ પણ જોયું કે આની સાથે સાથે આ દ્વિતીય પુટિકાઓ અને તૃતીય પુટિકાઓનું નિર્માણ થાય છે એ એકચ્યુઅલી જન્મ પછી થતું હોય છે. પણ આપણે અહીં એટલા માટે બતાવ્યું છે કે આ મુદ્દાઓને સાથે સાંકળી લેવાય, સાથે લઈ લેવાય એ માટે. બાકી આ તો જે પુટિકા અહીં મેં બતાવી છે, આ પુટિકા આ એક કોષ છે, આ જનન માતૃ કોષ જ છે. આની ફરતે પુટિકાઓનું સર્જન થતું રહેશે. આ બધી પ્રાથમિક પુટિકાઓ જ છે, જેમાંનો આ એક કોષ છે જે વૃદ્ધિ પામતો રહે છે. જનન માતૃ કોષમાં પ્રાથમિક પુટિકાઓમાં પ્રાથમિક પુટિકા છે એમાંથી જ એક કોષ જે જનન માતૃ કોષ છે જે વિભાજન પામશે અને એમાંથી સતત વિભાજન પામતા બીજા કોષો, વૃદ્ધિ પામતા કોષો જોવા મળશે. આ પ્રાથમિક પુટિકાઓમાંથી વિકાસ પામતો આ એક કોષ છે. આની અંદર મેં વાત કરી આગળ કે આ જનન માતૃ કોષ એ પ્રાથમિક પુટિકાઓ જ છે. એનો અર્થ એ કરવો કે આ જેટલા પણ પુટિકાઓ છે એમાંની જ આ એક પુટિકા છે જે વિકાસ પામીને જનન માતૃ કોષ બની છે. એટલે કે આ જે પુટિકાઓ છે એમાંનો જ આ એક પુટિકા છે, એમાંની જ આ એક કોષ છે. તો જો આપણે આને ફરીથી સમજીએ તો આને આપણે એ રીતે વર્ણવીશું કે પ્રાથમિક પુટિકાઓમાંથી કોઈ એક કોષ વૃદ્ધિ પામશે જે જનન માતૃ કોષ હશે, જે આગળ સમવિભાજન દ્વારા બીજા બે કોષ વિભાજન પામશે, એ આગળ વિભાજન પામીને બીજા ઘણા કોષોની સંખ્યામાં વધશે અને એ વૃદ્ધિ પામીને પ્રાથમિક પૂર્વ અનુકોષમાં રૂપાંતરિત થશે, જેની ફરતે પુટિકાઓ ગોઠવાશે. હવે આ પુટિકાઓમાંથી કોઈ એક કોષનું કદ વધ્યું, વૃદ્ધિ પામી અને એ જનન માતૃ કોષમાંથી પ્રાથમિક પૂર્વ અનુકોષનું સર્જન થયું. હવેનો જે તબક્કો છે એ વૃદ્ધિ તબક્કા પછી પરિપક્વન તબક્કો છે. અંત સુધીનો તબક્કો આપણે પરિપક્વન તબક્કા તરીકે ઓળખીશું. પરિપક્વ તબક્કો. તો આ જે તબક્કો છે આની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થશે. પણ અર્ધીકરણની પ્રક્રિયામાં ખૂબ જ અલગ રીતે થતી આ અર્ધીકરણની પ્રક્રિયા છે જેને આપણે જોઈએ. પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી વિભાજન થશે અર્ધીકરણ દ્વારા. એટલે કે આ ટ્વાઇસ એન દ્વિકીય પ્રાથમિક પૂર્વ અંડકોષ છે જેનું વિભાજન થઈને એટલે સૌથી પહેલાં તો કોષ કેન્દ્રનું વિભાજન થશે. તો હું પહેલાં એ બતાવું. આ કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું અને મળતા કોષ કેન્દ્રો એકકીય છે, NN છે, કારણ કે અહીં અર્ધીકરણથી વિભાજન થાય છે. એટલે અહીં આપણે લખીએ અર્ધીકરણ 1, અર્ધીકરણ 1 અને આના પછી અર્ધીકરણ 2ની પ્રક્રિયા થશે. પણ અહીં કેટલાક મુદ્દા ધ્યાનમાં લેવા જરૂરી છે. પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી જ અંડકોષનું સર્જન થવાનું છે અને અહીં જે અર્ધીકરણ દ્વારા બે કોષ કેન્દ્રો બનશે, અહીં વિભાજન કોષ કેન્દ્ર પછી કોષ રસનું થશે અને અહીં કોષ રસનું વિભાજન અસમાન રીતે થશે. એક કોષની અંદર કોષ રસ ખૂબ જ અલ્પ માત્રામાં હશે, જે કોષ નાનો રહેશે, અને બીજા કોષની અંદર કોષ રસનું પ્રમાણ થોડું વધારે હશે. પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી બે કોષ મળશે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા, પણ અહીં વિભાજન અસમાન રીતે થશે અને જે નાનો કોષ છે એને આપણે પ્રાથમિક ધ્રુવકાય તરીકે ઓળખીશું. પ્રાથમિક ધ્રુવકાય તરીકે ઓળખીશું અને જે બીજો જે મોટો કોષ છે આપણો એને આપણે દ્વિતીય પૂર્વ અંડકોષ તરીકે ઓળખીશું. દ્વિતીયક પૂર્વ અંડકોષ. અને આની ફરતે પ્રાથમિક પુટિકાઓનું સર્જન થશે જે આપણે અંડપિંડની રચનામાં જોઈ ગયા હતા અને આને આપણે યાદ કરીએ તો ગ્રાફિયન પુટિકાના નામે ઓળખી હતી. આ દ્વિતીય પૂર્વ અંડકોષ પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષનું નિર્માણ થયું જેની ફરતે પુટિકાઓ તો છે જ અને આ રચનાને આપણે ગ્રાફિયન પુટિકા તરીકે ઓળખાવી હતી. અને આ પ્રક્રિયા યૌવનારંભની શરૂઆતથી થશે. અહીં સુધી આપણે જન્મની વાત કરી. હવે આ જે પ્રક્રિયા અર્ધીકરણ 1 થવાની પ્રક્રિયા છે એ
યૌવનારંભથી શરૂ થશે. યૌવનારંભથી શરૂ થશે. ફરીથી આપણે અંડપિંડની રચનાઓ પર ફોકસ કરીએ તો આપણને દ્વિતીય પૂર્વ અંડકોષ મળી ગયું. હવે આ ગ્રાફિયન પુટિકા તૂટે છે અને અંડકોષ દ્વિતીય પૂર્વ અંડકોષ અંડપિંડમાંથી બહાર નીકળે છે. આ પ્રક્રિયાને આપણે અંડપાત તરીકે ઓળખાવી હતી. તો હવે એવું સમજીએ કે આ દ્વિતીય પૂર્વ અંડકોષ ગ્રાફિયન પુટિકામાંથી બહાર આવી ગયો છે અને આ દ્વિતીય પૂર્વ અંડકોષ હવે અંડપિંડમાંથી બહાર આવી ગયો છે અને અંડપિંડમાંથી બહાર આવીને એ અંડવાહિની તરફ આગળ વધ્યો છે. અંડવાહિનીની અંદર આ દ્વિતીય પૂર્વ અંડકોષ આવી ગયો છે. આવી ગયા પછી જો આ દ્વિતીય પૂર્વ અંડકોષ સાથે શુક્રકોષ જોડાય, આ પ્રક્રિયા સમજો. દ્વિતીય પૂર્વ અંડકોષ સાથે શુક્રકોષ જોડાય તો જ અર્ધીકરણ 2 ની પ્રક્રિયા થશે. અર્ધીકરણ 2 ત્યારે જ જોવા મળશે જ્યારે દ્વિતીય પૂર્વ અંડકોષ સાથે શુક્રકોષ અંદર દાખલ થાય. આ ખૂબ જ મહત્ત્વની બાબત છે. દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર શુક્રકોષ દાખલ થશે પછી જ બીજું વિભાજન જે સમવિભાજન પ્રકારનું છે, અર્ધીકરણ 2 જેને આપણે કહીએ છીએ, જે સમવિભાજન પ્રકારનું છે, એમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થતી નથી. અર્ધીકરણ 1માં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ એટલે કે ટ્વાઇસ એનમાંથી આપણને NN 2 કોષોની અંદર વિભાજન પામતા 2 કોષોમાં આપણને રંગસૂત્રો વિભાજન પામી ગયા. તો દ્વિતીય પૂર્વ અંડકોષમાં જ્યારે શુક્રકોષ દાખલ થશે પછી જ અર્ધીકરણ 2 થશે અને દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી ફરીથી સેમ પ્રક્રિયા થશે. સમવિભાજન પ્રકારનું આ અર્ધીકરણ 2 છે. એમાં આપણને 2 કોષ મળશે જેમાં પણ એક કોષ નાનો હશે અને બીજો એક કોષ કદમાં મોટો હશે. તો આ નાના કોષને આપણે દ્વિતીયક ધ્રુવકાય તરીકે ઓળખીશું. આ પ્રાથમિક ધ્રુવકાય અને દ્વિતીય ધ્રુવકાય વિશે એક કહેવાય છે, એક સંભાવના છે કે આ કોષો કદાચ અવનત પામતા હશે. એટલે કે આ પ્રાથમિક ધ્રુવકાયનું શું થતું હશે? તો આ ઘણાનું એવું માનવું છે કે કદાચ વિભાજન પામી જતા હશે, એટલે કે અવનત પામતા હશે. પણ હજુ સુધી આની સ્પષ્ટતા થઈ નથી. પણ એવું પણ બને કે આ કોષો આગળ વિભાજન પામીને બીજા કોષોમાં પણ રૂપાંતર પામે. એટલે કે આ કોષો વિશે હજી સ્પષ્ટ માહિતી હજુ સુધી મળી નથી. આપણે ફોકસ કરીએ દ્વિતીય પૂર્વ અંડકોષ ઉપર, જેમાં શુક્રકોષ દાખલ થયો અને શુક્રકોષ દાખલ થવા પછી એમાં અર્ધીકરણ 2 થયું અને એના પરિણામે ફરીથી વિભાજન થઈને સમવિભાજન દ્વારા 2 કોષ એટલે કે દ્વિતીય ધ્રુવકાય અને આ જે બીજો કોષ જે આપણને મળે છે એને આપણે હવે કહીશું અંડકોષ. આને આપણે કહીશું અંડકોષ. આ રીતે અંડકોષ જનનની પ્રક્રિયા થતી હોય છે. ફરીથી આપણે એકવાર અંડકોષ જનનની પ્રક્રિયાને ઝડપથી જોઈ લઈએ. અંડકોષ જનનની પ્રક્રિયા મુખ્ય 3 તબક્કામાં વહેંચાઈ છે: ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો અને પરિપક્વન તબક્કો. ગુણન તબક્કાની અંદર જે પ્રાથમિક પુટિકાઓ છે ત્યાંથી શરૂઆત થશે. પ્રાથમિક પુટિકાઓ સતત વિભાજન પામીને ઘણી બધી પુટિકાઓમાં રૂપાંતર પામશે, જે આપણે અલગ અલગ મહિનાઓની અંદર અલગ અલગ મહિનાના ભ્રૂણની અંદર થતો વિકાસ આપણે જોયો. આની સાથે સાથે કોઈ એક કોષ વૃદ્ધિ પામતો રહેશે, જેને આપણે અહીં દર્શાવીએ. આ એક કોષ છે જે પ્રાથમિક પુટિકાઓની સાથે સાથે પરિપક્વતા તરફ આગળ વધી રહ્યો હોય છે, જેને જનનમાતૃ કોષ તરીકે ઓળખીશું, જે સમવિભાજન દ્વારા બીજા નવા કોષો ઉત્પન્ન કરતો રહેશે. અને આ જનનમાતૃ કોષમાંથી કોઈ એક કોષ જે આગળ વૃદ્ધિ પામીને અંડકોષ તરફ અંડકોષ જનનની પ્રક્રિયામાં આગળ વધશે. આ જે કોષ છે જે પ્રાથમિક પૂર્વ અંડકોષમાં રૂપાંતર પામે એ માટે એનું કદ 200 ગણું થશે.
એનું કદ વધશે અને આ જે કોષ છે, જે જનનકોષ છે, માતૃકોષ છે, એનું કદ વધીને પ્રાથમિક પૂર્વ અંડકોષમાં રૂપાંતર પામશે. આ પ્રાથમિક પૂર્વ અંડકોષ હવે અર્ધીકરણની પ્રક્રિયામાંથી રૂપાંતર થઈને અંડકોષના સર્જનની પ્રક્રિયામાં આગળ વધશે, જેમાં પ્રાથમિક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ 1 દ્વારા વિભાજન થઈને 2 કોષ મળશે, જેમાંનો એક કોષ કદમાં નાનો હશે, બીજો કોષ કદમાં મોટો હશે. મોટા કોષને આપણે દ્વિતીય પૂર્વ અંડકોષ તરીકે ઓળખીશું, નાના કોષને આપણે પ્રાથમિક ધ્રુવકાય તરીકે ઓળખીશું, જે આગળ જતાં અવનત પામશે, એટલે કે વિભાજન પામશે. દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર જ્યારે એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોષ અંડપાદ દ્વારા અંડપિંડમાંથી બહાર આવશે, અંડવાહિનીમાં જશે. અંડવાહિનીમાં જ્યારે આ દ્વિતીય પૂર્વ અંડકોષ સાથે શુક્રકોષ જોડાશે ત્યાર પછી જ એનું દ્વિતીય વિભાજન થશે, એટલે કે અર્ધીકરણ 2 થશે અને એનું વિભાજન થઈને દ્વિતીય ધ્રુવકાય અને એક અંડકોષ મળશે. તો આ હતી અંડકોષ જનનની પ્રક્રિયા.